મંત્રી પરસોત્તમ સોલંકી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા। ભાવનગરના મામસામાં પરસોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું, અડધી રાત્રે હોંકારો કરશો તો હાજર થઈ જઈશ। મત વિસ્તારમાં નવરાત્રી દરમિયાન લોકોને સંબોધન કર્યું। नवरात्रि ની અંદર ખાસ પોતાનો સમય લઈ અને મામસા ગામને ખાસ યાદ રાખી नवरात्रि ની અંદર ખાસ પોતાનો સમય લઈ અને મામસા ગામને ખાસ યાદ રાખી नवरात्रि ની અંદર ખાસ પોતાનો સમય લઈ અને મામસા ગામને ખાસ યાદ રાખી